સાબરકાંઠા જિલ્લામાં 8 તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થઈ છે। ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી પત્રો રજૂ કર્યા છે। હિંમતનગર તાલુકા પંચાયત માટે પ્રમુખ પદે નરેશભાઈ પરમાર અને ઉપપ્રમુખ પદે ઉષાબેન પટેલે ઉમેદવારી નોંધાવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ મુજબ જિલ્લામાં 7 તાલુકા પંચાયતોમાં ભાજપને બહુમતી મળી છે, જ્યારે પોશીના તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની બહુમતી જોવા મળી છે। હવે આવતીકાલે ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાશે, જેમાં સત્તાવાર રીતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે। નમસ્કાર। સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં જેવી રીતે તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ અને કારોબારી અધ્યક્ષશ્રીઓ તેમજ દંડક અને પક્ષના નેતાઓની જે વરણી થવાની હોય છે, એમાં આજરોજ હિંમતનગર ખાતે અમારા પક્ષની બેઠક મળી અને એમાં જે મેન્ડેટ મળ્યા એમાં મેન્ડેટની જે જાહેરાત કરવામાં આવી એમાં અમારા હિંમતનગર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે શ્રી નરેશભાઈ માવજીભાઈ પરમારનું હાલ મેન્ડેટ મળ્યું છે। એવી જ રીતે અમારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ઉષાબેન પંકજભાઈ પટેલ કે જેઓ વક્તાપુર તાલુકા પંચાયત સીટમાં બિનહરીફ ઉમેદવાર થયા હતા અને એમને ઉપપ્રમુખ તરીકેની આજે વિહિપમાં એમનું નામ જાહેર કરવામાં આવ્યું છે। તે અંતર્ગત અમે તાલુકા પંચાયતમાં સંગઠનના પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ પટેલ તેમજ સંગઠન મહામંત્રી તેમજ અમારા દરખાસ્ત મૂકનાર આગેવાનો સહિત આવી અને